આજે આપણે શાકભાજીનું નાટક કરવાના છે. એટલે અમે નાટક કરશું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. શાકભાજી કેવી રીતે વેચાય એનું અમે નાટક કરશું. તો તમે શાંતિથી સાંભળજો અને અમને જોજો કે કેવી રીતે નાટક કરે છે, પછી તમારે કરવાનું છે. હો, હાલો, શાકભાજી લ્યો, શાકભાજી તાજું તાજું શાકભાજી, ગુવાર, રીંગણા, દૂધી, ટમેટા. હાલો, એ બોલો, એ હમણાં ક્યાં ગયા તા? આ લ્યા બેન, જો બોલો. આવો તો ખરા. એ પ્રભુ મારા વાલા, લ્યો બેન બોલો. હમણાં તો હાવ દેખાતા નહોતા. બેન, કેટલું શાકભાજી મોંઘું થઈ ગયું, આમાં કેમ વેચવું? અરે શું કે ગુવાનો ભાવ? ગુવાર ને ચોરી બે 30 ના 2800 છે. તાજું તો સારું છે પણ મોંઘું બહુ છે. પણ તાજું હોય એટલે મોંઘું જ હોય ને બેન. રીંગણા રીંગણા 40 ના 500. ઓહો ટમેટા ટમેટા પણ 40 ના 500. અરે આમાં કેમ શાક ખાવું? તો હું કરું બેન, એટલે તો અમે નહોતા આવતા. ચોરી ચોરી 30 ની 2800. આ ધાણા ભાજી ધાણા ભાજી 20 ની 100 ગ્રામ બેન. આદુ આદુ ઈ બસ 10 રૂપિયાનું છે, લઈ લ્યો એટલું. ઓહો કમળાબેન તમે તો બહુ મોંઘા થઈ તમે તો ગયા. બહુ પપૈયું હો હાવ. આદુ આદુ 10 નું એટલું છે, 10 નું છે, છેલ્લું છે એટલું. ઈ હળદર ને બસ એટલું જ છે, 2 થી 20 નું લઈ દેજો. આ દૂધી કેમ આપી? દૂધી 20 નું નામ. ઓહો હવે દૂધી જ લેવી જોઈએ. આ તો બહુ આમાં શાકનું નામ નથી પણ લેવાનું. હું કરું બેન, અમે નથી આમાં વેચી શકતા. કેમ વેચવું શાકભાજી? હારું આ દૂધી ને ધાણા ભાજી આપો એમનેમ. ધાણા ભાજી બેન એમ ન આપે. તમે પણ બહુ કરી હો બેન. આલ્યો આદુ ને ધાણા ભાજી તો દેવી પડે ને બેન. બેન, અમને નથી મફત આવતી મારા વાલા. હાલ હારું લ્યો બેન. આવતા રહેજો અમારે શાક વગર લે. તમે તો આ વખતે કેળા લઈ આવ્યા હા બેન, લાગે. ના લઈ આવ્યા છે કેળા. કેળાનો શું ભાવ છે? કેળા 40 ના કિલો. ઓહો બહુ કમળાબેન તમે તો હાવ આમ તો પણ શું કરું બેન, હવે હાવ બહુ જ લાવા લીમડાની બે તીર. તમે તો બહુ કરી બેન. હાલ મારે પછી બીજા ગરાક હમચાવા હોય ને. આલ્યો લ્યો. લાવ. હારું બે ત્રણ દી આવતા રહેજો બેન. એ હા બેન, આમાં પણ મોંઘું છે એટલે શું કરું? હાલો, શાકભાજી તાજું તાજું શાકભાજી.